જય શ્રી રામ, જય અંબેમાં. આજે આપણે જઈશું શક્તિ મંદિર, એટલાન્ટા જોર્જિયા. હિન્દુ શક્તિ મંદિર, અંબાજીનું મંદિર છે. ઉમિયા માતા, આપણા બધા કુળદેવીઓ, બધા માતાઓ ત્યાં આગળ શક્તિ મંદિરમાં બિરાજમાન છે. મંદિર એકદમ વ્હાઇટ છે, માર્બલથી બનાવ્યું હોય એવું દેખાય છે. આ વિડીયો લીધો ત્યારે વિન્ટર હતું, એટલે ઝાડ થોડા સુકાઈ ગયેલા દેખાય છે. પણ સમરમાં, સ્પ્રિંગમાં તમે આવો તો એટલું મસ્ત દેખાય, શું વાત કરું એની. લીલોતરી બધી બાજુ, ફૂલોના ઝાડ બધી બાજુ, ઘાસ લીલું, મસ્ત દ્રશ્ય, જેમાં દોરું મંદિર હોય ને આજુબાજુ લીલોતરી. આ મંદિરે પાર્કિંગ પણ બહુ છે. અહીંયા આગળ છે, પાછલી સાઈડે છે, અને પાછળ બીજા બે બિલ્ડિંગ છે જ્યાં ફંક્શન બી રાખી શકાય. તો પાર્કિંગ તો ઇનફ છે, ટેન્શન નહીં લેવાનું. મોટું ફંક્શન હોય, મોટું ગરબા હોય તો ઇનફ પાર્કિંગ છે કે તમે આવી શકો અને એન્જોય કરી શકો. અને પાર્કિંગનો મોટી સિટીમાં જેવું પ્રોબ્લેમ હોય એવો પ્રોબ્લેમ છે નહીં. આ મંદિરનો આગળનો ભાગ છે. અહીંયા આગળ કથાઓ, હવન ને એ બધું બહાર થતું હોય છે સમર ટાઈમે, વેધર સારું હોય ત્યારે. અહીંયા આગળ બેસવાની સુવિધા પણ છે. ચલો હવે આપણે ફ્રન્ટ ડોરથી અંદર જઈશું મંદિરે. જય અંબે. હવે આપણે મંદિરે એન્ટર થઈ ગયા છે. જો આ દ્રશ્ય કેટલું ક્લીન, કેટલું મસ્ત દેખાય છે. આ લેફ્ટ સાઈડે તમે શૂઝ મૂકી શકો છો પોતાના. મંદિરમાં શૂઝ કાઢીને જ જવાનું હોય. અમેરિકામાં પણ રેસ્ટરૂમ છે અહીંયા આગળ. એમાં તમારે નાહવું હોય તો શાવર પણ છે, તો તમે એ સુવિધાનું યુઝ કરી શકો છો. ઇનફ જગ્યા છે કે બધાના ભીડ હોય તો બી શૂઝ બધાના મળી રહે. એવે શૂ રાખમાં તમે પોતાના શૂઝ મૂકી શકો છો. એકદમ માર્બલની ટાઇલ હોય એવી ટાઇલો લગાવેલી છે. અને જે આ કોતરણીનું કામ કર્યું છે એ બી બહુ ખૂબસૂરત છે. આ સ્કેડ્યુલ છે 2024નું, જેમાં બધી પૂજાઓ ક્યારે થવાની છે એનું લખણ આપ્યું છે, ડેટ અને ટાઈમ. તો તમે આવી શકો છો. આ મંદિરે જમવાની બી સુવિધા છે અને મંદિરનો સ્ટોર બી છે. ત્યાં આગળ બધી તમને વસ્તુઓ, સામગ્રી મળી શકે છે. એનું આપણે થોડીક વાર રહીને પછી વર્ણન કરીશું. આ મંદિરનો સ્ટોર છે ને આ લેફ્ટ સાઈડે જમવાની સુવિધાઓ પણ છે. પૂજા થાળી પણ મંદિરે મળે છે. ચલો હવે મંદિરની અંદર જઈશું. અત્યારે પૂજા અને થાળ ચાલુ છે, એટલા માટે પડદા બંધ કરેલા હતા. આ કોતરણીનું કામ જુઓ. બધા માતાઓ જેમ સીલિંગ પર સ્વર્ગમાં બેઠા બેઠા આશીર્વાદ આપતા હોય એવું જ દ્રશ્ય દેખાય છે. કેટલું બ્યુટીફુલ છે. પૂરું માર્બલની પથ્થરની અંદર બનાવ્યું હોય એટલું મસ્ત દેખાય. કોતરણીનું કામ જેમ આપણે ઇન્ડિયાના કોઈ મોટા મંદિરમાં ઊભા હોય એવું દેખાય. બહુ બ્યુટીફુલ, સુપર્બ. વાવ, તમારે આંખોથી જ જોવું પડે. અહીં હનુમાન દાદા પણ છે, જે તમે તેલ ચડાવી શકો છો, પ્રદક્ષિણા પણ કરી શકો છો. આ આપણા એના પંડિત એક છે, 3-4 પંડિત છે. આ એક થોડીક વારમાં હમણાં આ દ્વાર ખુલશે. હવે દ્વાર ખુલી રહ્યા છે. હવે આરતી થશે ને પછી આપણે પ્રસાદ પણ થાળ કરશે, પછી જમવાનું ચાલુ થશે. સો થોડુંક તમને આરતી હું સંભળાવીશ કે આ મંદિરમાં કેવું મન તૃપ્ત થઈ જાય એવી આરતી થાય છે ગુજરાતીમાં. તો હમણાં આરતી ચાલુ થાય એટલે હું થોડુંક તમને સંભળાવીશ. દર્શન કરી લો બધા માતા, ઉમિયા માતા, અંબે માતા, ગણપતિ દાદા. કેટલું બ્યુટીફુલ દેખાય છે.
ચલો હવે આરતી ચાલુ થશે તો થોડીક વાર આરતી સાંભળી લઈએ. આ કેટલી મસ્ત અને મજાની આરતી હતી. આખી આરતી તો ના રેકોર્ડ કરી શક્યો, મોટો વિડીયો થઈ જાય, પણ તમે જાતે આવીને લાભ લઈ શકો છો. અહીંયા આગળ તમને નવગ્રહો મળી જશે, શનિદેવ, બધા નવગ્રહો, તેની પ્રદક્ષિણા પણ તમે કરી શકો છો. આખા મંદિરની જે ભગવાન લાઇન્સર છે એમની પ્રદક્ષિણા પણ કરી શકાય છે. આ ભાગ છે, તમે એન્ટર થાવ ત્યાં જમીન પર આવી રાઉન્ડ કાર્પેટ છે, એની ઉપર જ સેમ માર્બલનો પીસ હોય એવી રાઉન્ડ કોતરણી કરેલી છે મેઇન દ્વાર આગળ. એ બહુ મસ્ત દેખાય છે. સો તમે અંદર એન્ટર થાવ ત્યારે આવું દ્રશ્ય દેખાશે. લેફ્ટ સાઈડે શૂઝ ને એ બધું મૂકવાનું, અને રાઈટ સાઈડે આ મંદિર સ્ટોર, જેની અંદર તમે જઈને પૂજા સામગ્રી અને બીજી બધી વસ્તુઓ. તો ચલો જોઈએ શું શું રાખે છે આ મંદિર સ્ટોરની અંદર. માની ચુંદરી તો દેખાય જ છે લેફ્ટ સાઈડે. હવે તમે ઇન્ડિયાથી નવા આવ્યા હોય ને મંદિર લાવવું હોય, કો તો જૂનું મંદિર હોય ને નવું બનાવવું હોય, તો અહીંયા આગળ મંદિર બી પણ મળે છે. મેગ્નેટ પણ છે, જે સ્ટોર પર ફ્રીજ ઉપર તમે લખાઈ શકો કે આ વર્ષે કઈ દિવસે કયા પ્રસંગો છે. આ બધી સ્વીટ્સ મળી રહેશે. મોહનથાળ આ બધું મંદિરમાં જ બનાવેલું હોય છે, ક્લીન હોય છે, વેજીટેરિયન, ટેન્શન લેવાનું નહીં, મસ્ત ખાવાનું. પ્રસાદ ભગવાનને ચડાયેલો હોય એવો જ લાગે. આપણા બધા ફરસાણ મળશે અહીંયા આગળ, બધા નાસ્તા. મોસ્ટલી આ બધા ગુજરાતી નાસ્તા જ હોય છે, પણ ક્લીન હોય છે. આપણા મંદિરમાં બનાવેલું હોય એટલે ભગવાનનો આશીર્વાદ પણ હોય તો ખાવાનું સારું લાગે. અહીંયા આગળ તમારે પોતાના ઘર માટે કે મંદિર માટે હાર જોઈતા હોય, બાજેટ જોઈતા હોય, આવા ભગવાનના આઇડલ્સ જોઈતા હોય, જે તમે ગાડીમાં નવી ગાડી લઈએ તો લગાવે, એમાં લગાવી શકાય, ગેર લગાવી શકાય. તમે નવા મૂવ થયા હોય, તમે સ્ટુડન્ટ હોય, એને તમારે ભગવાનને ઘેર લઈ જવા હોય તો અહીંયા આગળ નાની નાની મૂર્તિઓ, શિવલિંગ્સ બધું મળે છે. તમે આવીને જોઈ શકો છો. એમાં બ્રોન્ઝ મટીરિયલનાય છે, ક્લે મટીરિયલનાય છે, ગ્લાસ, જુદી જુદી જાતના બધા ભગવાનના આઇડલ્સ તમને અહીં આગળ મળી શકશે. ગણપતિ દાદા, હનુમાન દાદા, રાધે કૃષ્ણ, બધા જુદા જુદા જાતના ભગવાન તમને મળી રહેશે જુદી જુદી ડિઝાઇનમાં. દીવા સામગ્રી બધું અહીં આગળ મળશે. અગરબત્તી પણ છે જુદી જુદી જાતની. અને નાસ્તા તો ભૂલાય નહીં, ગુજરાતીને ખાવું તો ખાવું જ પડે. અને આના જેટલો મસ્ત સ્વાદ તમને કંઈ નહીં આવે, એની ગેરંટી તો હું દઉં છું. મોહનથાળ જે છે એ મારો ફેવરેટ અહીંનો. આવું ત્યારે મારે લઈ જ જવો પડે, એટલો મસ્ત. ચલો હવે થોડી સામગ્રી પણ જોઈ લઈએ. જે તમે હાથના કડા, જે તમારે કોઈને ગિફ્ટ આપવા હોય, રુદ્રાક્ષ, કોપરની રિંગ, મારાઓ, એ બધું પણ અહીં આગળ મળી રહેશે. માની ચુંદરી તમારે ગાડીમાં લગાવી હોય એ પણ અહીં આગળ મળી રહેશે. એકદમ મસ્ત સ્ટોર છે. ચલો હવે જઈશું આપણે પ્રસાદ ગ્રહમાં. અહીં આગળ આરતી ટાઈમે નથી ચાલુ હોતું, લેકિન આરતી ના હોય ત્યારે તમે જમી શકો છો. અહીં આગળથી એન્ટર થવાનું,
આ ખુરશીઓ બધી અત્યારે ઉપર મૂકેલી છે, બિઝી હોય તો આખું ભરાઈ જાય, પણ જમવાનું મફત હોય છે. અને અહીંયા લાઈનમાં ઊભું રહીને આગળ બફેટ સ્ટાઇલ છે, જાતે જ લઈ લેવાનું. આ શંકર ભગવાન છે, ભિક્ષા માગતા હોય પાર્વતી માતા જોડે એવું દેખાય છે. જમતા જમતા તમે આ બ્યુટીફુલ પેઇન્ટિંગ પણ જોઈ શકો છો. બ્યુટીફુલ આર્ટ બનાવ્યું છે. જમવામાં આવશે પૂરી, શાક 2 જાતના આવશે, ભાત, દાળ, સલાડ અને એક સ્વીટ. અનલિમિટેડ ખાવાનું છે, તમે ખાઈ શકો છો જેટલું ખાવું હોય એટલું. ભાત દાળ તો બહુ જ મસ્ત છે, અને ઘેર લઈ જવું હોય તો $5 થી $7 તમે લઈ શકશો. જરૂરથી આ અંબાજીના મંદિરે આવજો અને પ્રસાદ લેજો.